હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું તલનું કચરિયું, એકદમ શુદ્ધ અને સાત્વિક. તેમાં આપણને સારા પ્રમાણમાં ગુણવત્તાવાળા ફેટ્સ મળે છે. હાર્ટ માટે તે લાભદાયક પણ છે. ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પણ છે અને શરીરમાં તે ઉર્જા પણ પૂરી પાડે છે. તલમાં વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચા માટે ખૂબ જ ઉત્તમ છે. આપણા શરીરના હોર્મોનલ બેલેન્સ સુધારવામાં પણ ખૂબ જ મદદ કરે છે. તલનું તેલ ખૂબ જ સારું છે અને તલ ખાવાથી આપણા જે હાડકામાં મજબૂતાઈ આવે છે, સાંધામાં ઓઇલિંગ થાય છે, ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે. તલમાં ફાઇબર પણ હોય છે, જે પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ શુગર પણ કંટ્રોલમાં આવે છે. તલનું સેવન કરવાથી ઉર્જા મળી રહે છે. તલમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ જે હોય છે શરીરને મજબૂત બનાવે છે. આપણી સ્કિન પણ ખૂબ જ સારી બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે તલનું કચરિયું બનાવવાનું શરૂ કરીશું અને તેની સામગ્રી પણ જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા તલનું તેલ લઈશું, ટોપરાનું છીણ, ખસખસ, ઠળિયા કાઢેલી ખજૂર, ઝીણો સમારેલો ગોળ, મગજતરીના બી, અખરોટ, ઝીણું સમારેલું ટોપરું, કાળી દ્રાક્ષ, કાજુ, બદામ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને તલ. તો ચલો હવે આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીશું. સૌપ્રથમ અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને ડ્રાયફ્રૂટ ક્રશ કરી લઈશું. તો અખરોટ લઈશું, કાજુ લઈશું, બદામ લઈશું અને તેને બરાબર ક્રશ કરી લઈશું. અહીંયા આપણે અધકચરું ક્રશ કરેલું છે. ત્યારબાદ આપણે બીજું એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં જે તલ છે તે થોડા થોડા કરીને આપણે ક્રશ કરીશું. તો પહેલાં આપણે થોડા તલ લઈ લઈશું તેમાં. તો તલ ક્રશ થઈ ગયા છે. તલ ક્રશ થઈ ગયા બાદ હવે આપણે થોડા મસાલા એડ કરીશું. તો ઝીણું ટોપરું જે છે તે એડ કરી લઈશું. મગજતરીના બી લઈ લઈશું થોડા. સૂંઠ પાવડર જે અહીંયા 5 ચમચી લીધેલું છે. ગંઠોડા પાવડર 3 ચમચી લીધેલા છે. ખસખસ થોડી એડ કરી દઈશું અને તેને ફરીથી ક્રશ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે જે ઝીણો સમારેલો ગોળ લીધેલો છે તે લઈ લઈશું. ઠળિયા કાઢેલી જે ખજૂર છે તે લઈ લઈશું અને તેને ફરીથી ક્રશ કરી લઈશું. અહીંયા ગળ્યું તમારે તમારી પસંદગી મુજબ લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ ઝીણું ક્રશ થઈ ગયું છે. તો આ રીતના આપણે ક્રશ કરી દઈશું. હવે આપણે ફરીથી તેમાં તલનું તેલ લઈશું. અહીંયા તલનું તેલ થોડું થોડું કરીને આપણે લઈશું અને ફરીથી તેને ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. તો આપણે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને બીજા જે તલ છે તેને આ રીતના ક્રશ કરી લઈશું. તો એકદમ ઝીણું અને થોડું દરદરું રાખીશું આપણે આનું મિશ્રણ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. ત્યારબાદ થોડા ડ્રાયફ્રૂટ જે આપણે ક્રશ કરેલા છે તેને એડ કરી લઈશું. ઝીણા સમારેલા જે ટોપરા છે તે એડ કરી લઈશું. કાળી દ્રાક્ષ, મગજતરીના બી, થોડી ખસખસ અને થોડું થોડું કરીને આપણે અહીંયા તેલ લઈશું. અહીંયા ટોટલ મેં 1 બાઉલ તેલ લીધેલું છે અને તેને બરાબર હાથેથી મિક્સ કરી લઈશું હવે આપણે. અને આ રીતના હાથેથી આપણે એકદમ સરસ મિક્સ કરીશું, જેથી કરીને જે તલમાં તેલ છે તે પણ છૂટું પડી જશે. તલ અને તલનું તેલ બંને પણ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તો તમે જો આમાં તેલ વધારે પણ લેશો ફ્રેન્ડ્સ તો પણ કોઈ નુકસાન નથી થવાનું તમને.
આ રીતના બરાબર જોઈ લઈશું આપણે. તમે જોઈ શકો છો લોટ બાંધતા હોય તે રીતના મેં તમને એક લૂવો કરીને બતાવ્યો છે. તો આ રીતના ટેક્સચર રાખવાનું છે આપણે. અને હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક પ્લેટમાં હું તમને કાઢીને બતાવી દઉં છું. તો આ રીતના હળવા હાથેથી ટેપ કરીને ધીમે ધીમે તેને ઊંચું કરશો તો તે ઇઝીલી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું કચરિયું અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે આપણે થોડું ગાર્નિશિંગ પણ કરી લઈએ ઉપર. થોડા મગજતરીના બી લઈશું, થોડું ટોપરાના જે પીસ છે તે એડ કરીશું અને થોડી ખસખસને સ્પ્રેડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ કચરિયું તમે ઘરે બનાવો અને કેવું બને છે તે કમેન્ટ કરીને જણાવવાનું તો ભૂલતા જ નહીં. એકદમ હેલ્ધી કચરિયું છે જે તમે ઘરે એકદમ ઇઝી રીતે અને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.